જય સ્વામિનારાયણ. તારીખ 9/1/2026 પોષવદ સાતમ શુક્રવાર. યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને સત્સંગની માતા એવા સદગુરુ મુક્તાનંદ સ્વામીના સમાગમે કરીને વડોદરામાં અનેક ભક્તો સત્સંગના રંગે રંગાયા હતા. તેમાં એક નાના ભક્ત હતા દલપત ભગત. તેમના પિતાનું નામ ભગવાનદાસ હતું. તેઓ પણ મહારાજના અનન્ય ભક્ત હતા. શ્રીહરિની કૃપાથી દલપત ભગત સમાધિ સ્થિતિને પામ્યા હતા. તેઓ જ્યારે ઈચ્છા થાય ત્યારે અક્ષરધામ, ગોલોક કે વૈકુંઠ જઈ શકતા હતા. તેઓની નિરાવરણ દ્રષ્ટિ થઈ પણ ગઈ હતી. એક વખતે દલપત ભગતને તાવ આવ્યો. તેની આયુષ્ય પૂરી થઈ હોવાથી શ્રીહરિજી મહારાજે તેમને દર્શન આપ્યા અને કહ્યું કે તારી આયુષ્ય પૂરી થઈ ગઈ છે, તેથી તું મારા ધામમાં આવતો રહે. પણ આ વાત તારા પિતા ભગવાનદાસને કે બીજા કોઈને પણ કહેતો નહીં. આ પ્રમાણે કહીને મહારાજ અંતર્ધ્યાન થઈ ગયા. દલપત ભગત તાવથી પીડાતા હતા, તેથી તેના પિતાએ કહ્યું કે બેટા, અત્યારે તું તાવથી પીડાઈ રહ્યો છે, તેથી તું સમાધિમાં જતો રહે, તેથી તને શાંતિ મળે. સમાધિ કરવાથી સર્વ પીડા શાંત થઈ જશે. પિતા ભગવાનદાસનું વચન સાંભળી દલપત તુરત જ સમાધિમાં બેસીને પોતાના શરીરનો ત્યાગ કરીને મહારાજ પાસે અક્ષરધામમાં જવા તૈયાર થઈ ગયા. તે સમયે શ્રીહરિ દિવ્ય વિમાનો લઈને મુક્તોને સાથે લઈને આવ્યા ને દલપત ભગતને દિવ્ય દેહ આપીને પોતાની પાસે બેસાડી અક્ષરધામમાં લઈ ગયા. દલપતના જવાથી પિતા ભગવાનદાસ ખૂબ દુઃખી થઈ ગયા. તેથી પોતાના ભાઈ લક્ષ્મીદાસના પુત્ર કિશોરદાસ હતા, તેને પણ સમાધિ થતી હતી અને તેને કહ્યું કે તું સમાધિ કરીને અક્ષરધામમાં જા અને ત્યાં બરોબર જોજે કે મારો દલપત ત્યાં છે કે બીજે ગયો છે, તે જોઈ આવ. તુરત કિશોરદાસ સમાધિમાં બેસીને ધામમાં ગયા અને ત્યાં તેણે દલપતને જોયો. બંને મળ્યા. દલપત ભગતે કહ્યું કે અહીં તું સુખ અને કેવળ સુખ જ છે. મહારાજના દિવ્ય દર્શન કરવાથી તો તૃપ્તિ થતી નથી. મારા પિતાને વિશ્વાસ આવે તે માટે ગુપ્ત વાતો થયેલી તે તેને કહેજે, એટલે સાચું માની મારો શોક મૂકી દે. પછી કિશોરદાસ સમાધિમાંથી જાગ્યા અને ગુપ્ત વાતો કરી એટલે ભગવાનદાસે માન્યું કે મારો દીકરો દલપત અક્ષરધામમાં ગયો છે. સમય જતાં સ્વામિનારાયણ ભગવાનદાસને પણ અંતકાળે તેડવા આવ્યા અને અક્ષરધામમાં લઈ ગયા. સવારે સંબંધીઓને ખબર પડી, તેથી તેઓ ખૂબ રડવા લાગ્યા. તેથી શ્રીહરિએ અક્ષરધામમાં ભગવાનદાસને કહ્યું કે તમારા વિયોગમાં બધા સગાઓ રડી રહ્યા છે, માટે તમે દેહમાં પાછા જાઓ અને અહીંના સુખની વિસ્તારથી વાત કરજો. એમ પ્રભુના અનુગ્રહે ભગવાનદાસ પોતે શરીરમાં પાછા આવ્યા. એ ટાણે ઘરના સૌ શરીરને બાંધવાની તૈયારી કરતા હતા. ત્યાં તો શરીર સળવળ્યું ને આળસ મરડીને તેઓ ઊભા થયા. પછી અક્ષરધામના સુખની સૌને વાત કરી અને થોડા સમય બાદ ફરીને તેઓ બોલતા ચાલતા સૌને છેલ્લા જય સ્વામિનારાયણ કહીને અક્ષરધામમાં જતા રહ્યા. અસ્તુ. જય સ્વામિનારાયણ. યોગીવર્ય સદગુરુ ગોપાળાનંદ સ્વામીના જીવન પ્રસંગમાંથી.